તો સ્માર્ટ સિટી અમદાવાદના પ્રખ્યાત લો ગાર્ડનમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેકિંગ। લો ગાર્ડનમાં સુરક્ષા માટે લગાવેલા તમામ કેમેરા બંધ હાલતમાં દેખાયા। સીસીટીવીનું મેન્ટેનન્સ કોઈ ન કરતું હોવાથી માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા કેમેરા। ગાર્ડનમાં આવતા લોકો અને બાળકોની સુરક્ષા માટે કોઈ સાધન નથી। મહત્વનું છે કે બાળકીના अपहरणના મામલા બાદ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો, પરંતુ ગાર્ડનના કેમેરા બંધ હાલતમાં હોવાથી પોલીસને પણ તપાસ માટે મુશ્કેલી પડી હતી। ગાર્ડનના કેમેરા અંગે તંત્રએ કોઈ તપાસ કે મેન્ટેનન્સમાં ધ્યાન ન આપતા લોકો પણ અસુરક્ષિત અનુભવી રહ્યા છે। હવે આ સીસીટીવી વહેલી તકે શરૂ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સીસીટીવી હોય તો ફાયદો છે એના માટે સીસીટીવી છે। કોઈ ક્રાઇમ થાય, કોઈ ઉપાડી જાય, કોઈ ખોટું કામ થતું હોય પકડાઈ જાય, એના માટે સીસીટીવી મૂકે। શો માટે તો છે નહીં કે ભાઈ સીસીટીવી શો માટે મૂક્યા છે, તો ગમે તે વસ્તુ હોય તો તરત પકડાય। એટલા માટે તો આખા વર્લ્ડમાં હવે સીસીટીવી અને અહીંયા ચાલુ છે, બંધ રહે છે। શનિવારે લો ગાર્ડનમાંથી અપહરણ કરાયેલ 4.5 વર્ષની બાળકી આખરે 4 દિવસે મળી અને આ સમગ્ર ઘટનાની અંદર એ પોલીસ તપાસની અંદર ખુલાસો થયો કે જે લો ગાર્ડન ખાતેથી આ બાળકીનું અપહરણ થયું તે લો ગાર્ડનના સીસીટીવી કેમેરા બંધ છે। ત્યાં જી 24 કલાક પહોંચ્યું ને અહીંયા આ જોઈ શકાય છે કે આ જે બાળકી અપહરણ થઈ હતી તે જ્યારે શરૂઆતમાં ગુમ થયાની ફરિયાદ જે પોલીસને મળી અને તેને અહીંયા પોસ્ટરો જોઈ શકાય છે ફોટા સાથેના લગાવવામાં, જેથી કરીને બાળકીની ભાળ મળે। આ તો પ્રક્રિયા ચાલુ હતી, સાથે સાથે પોલીસે પણ તપાસ કરી તો સામે આવ્યું કે લો ગાર્ડનની અંદરના આ જે કેમેરા જે છે કે જ્યાંથી બાળકીની ભાળ મળી શકે છે તે કેમેરા બંધ છે, નમી ગયેલા છે, કોઈ મેન્ટેનન્સ નથી અને આ અભાવના કારણે આ જે બાળકીને શોધવામાં પોલીસને સમય લાગ્યો અને તેની અંદર જે બાળકી મળવી જોઈએ તેના કરતાં બાળકી મોડા મળી। ન માત્ર એક કેમેરો પરંતુ આ લો ગાર્ડનની અંદર 10થી પણ વધારે સીસીટીવી કેમેરા આવેલા છે, તેની આ જ હાલત છે। તમામ કેમેરા બંધ છે, નમેલા છે, જેને લઈને આ ગાર્ડનમાં આવતા લોકોની સુરક્ષા સામે પણ એક સવાલ ઊભો થાય કે આખરે સેફટી શું। જે પ્રકારે આ લો ગાર્ડનની વાત છે, આ લો ગાર્ડન એક અસીમા ગ્રુપને જે છે તે મેન્ટેન કરવા માટે પીપીપી ધોરણે અહીંયા સોંપવામાં આવ્યું છે, તેની પણ જવાબદારી છે, સાથે તંત્રની પણ જવાબદારી છે કે જે બંનેના જવાબદારીના અભાવના કારણે, દેખરેખના અભાવના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ કે જેના કારણે આ સીસીટીવી બંધ છે અને માટે આ બાળકીને શોધવામાં પોલીસને સમય લાગ્યો, જે પોલીસે પણ સ્વીકાર્યું છે। હવે જોવાનું રહે છે કે આ અહેવાલ બાદ એએમસી કઈ રીતે આગળ વધે છે અને આ અસીમા ગ્રુપ જે છે જે આ ગાર્ડનને મેન્ટેન કરે છે તે આ સીસીટીવી કેમેરાને ક્યારે અને કઈ રીતે ચાલુ કરે છે, જેથી કરીને ફરી કોઈ આ પ્રકારની ઘટના કે કોઈ ક્રાઇમની ઘટના બને તો તેમાં આ સીસીટીવી મદદરૂપ બની શકે છે। પણ સવાલ એ છે કે આ કેમેરા શરૂ ક્યારે થાય છે, કારણ કે ઘણા વર્ષોથી આ ગાર્ડનને મેન્ટેન કરવામાં આવી રહ્યું છે, જ્યાં કેટલીક સુવિધાનો અભાવ છે તેવું લોકોનું પણ અહીંયા કહેવું છે। ત્યારે આ સુવિધા પૂરી થાય તે જરૂરી છે અને સેફટી પર્પસ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે તે પણ જરૂરી છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।